તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। સુરતમાં મેટ્રોના બ્રિજનો સ્પાન નમી ગયો। શહેરના સારોલી કડોદરા રસ્તા પર મેટ્રો ટ્રેન માટે ઓવરબ્રિજ બની રહ્યો છે। આજે આ નવનિર્માણાધીન બ્રિજનો સ્પાન નમી ગયો હતો। તેના લીધે સારોલાથી કડોદરા તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। પરિણામે આ વિસ્તારમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે। નજરે જોનારાઓએ કહ્યું કે મેટ્રોના સ્પાનમાં ગાબડાં પડી ગયા છે, તે એક તરફ નમી ગયો છે। ઘટનાની જાણ થતાં જ મેટ્રોની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સ્પાન કેવી રીતે નમી ગયો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। સુરત મેટ્રો એ ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે। આટલા મોટા પ્રોજેક્ટની કામગીરીમાં લાપરવાહીનો નમૂનો આજે સામે આવ્યો છે। નમી ગયેલો સ્પાન ગમે ત્યારે પડી જાય તેવી શક્યતા છે। સ્પાનના સળિયા પણ જોઈ શકાય છે, ત્યારે મેટ્રોની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે।